ભરૂચના મુલ્લો ટોલ પ્લાઝા પર કર્મચારીને માર મારવાના ગુનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભાજપ આગેવાનના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર તારીખ 29મી એપ્રિલની રાતે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. બેરિકેડ હટાવવાની બાબતે થયેલ માથાકૂટ મારામારીમાં પરિણમી હતી, જેમાં કારમાં સવાર 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઈજાગ્રસ્તે ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ, ચાળેશ્વર વિસ્તારમાં રહેતા ડોલિન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરી છે. ભાજપ આગેવાનના પુત્રની જ મારામારીના ગુનામાં ધરપકડ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.